તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજના વિડીયો માટે અમે જવાના છીએ બે ભાઈના ડુંગરે, જે અહીંયા જામનગર શહેરથી એપ્રોક્સિમેટલી 12 to 13 કિલોમીટર્સના ડિસ્ટન્સ આવેલું છે અને ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર અને એ અમારા કુળદેવી પણ છે। તો આજે ઈશાનને ત્યાં મજાક કરાવવા લઈ જઈએ છીએ, કારણ કે ત્યાં બહુ સરાઉન્ડિંગ્સ છે, બહુ સારું છે અને છોકરાઓને મજા આવે એવું પણ છે। અને આજે 31st પણ છે, તો બેબી આવી જાય પછી 31st કેવું હોય એ તમને આજે જાણવા મળશે। તો આપણે હવે ત્યાં જ મજા કરીશું, તો ચાલો આપણે પહેલા ત્યાં જ જઈએ। તો દોસ્તો આપણે નાની એવી મુસાફરી કરી અને આપણે પહોંચી ગયા છીએ બે ભાઈના ડુંગરે। અહીંયા બે રસ્તા છે ઉપર જવા માટેના। જો તમારે વ્હીકલ લઈને જવું હોય તો તમારે આ રસ્તે જવું પડશે, અને જો તમારે ચાલીને દાદરા ચડીને ઉપર જવું હોય તો આ રસ્તે તમારે આગળ વધવાનું છે। તો આપણે દાદરા ચડીને ઉપર જઈએ છીએ, ચાલો પેલે। ઈશાન બાબુને આખા રસ્તે બધા દ્રશ્યો જોઈને મજા જ આવી ગઈ છે આજે, નહીં શું? અહીંયા અંદાજિત 50 જેટલા પગથિયા છે જે તમારે ચડી અને ઉપર જવું જોશે। તો આપણે માતાજીના પહેલા દર્શન કરી લઈએ, પછી આપણે વિડીયોમાં આગળ વધીશું। ચાલો ચાલો ચાલો। અરે વાહ, પણ નજીક જાઓ। હલો હલો, આઈ હવે ઊંચા ઊંચા આવી ગયું। ચાલો પહોંચી ગયા, નહીં શું? આવી ગયા, આવી ગયા। ઈશાન તારું કામ થઈ ગયું, ઘોડી આવી છે। તો ઘોડી છે શું? જતો ખરા? સવારથી આવું હોય તો વાંધો ના આવે, ઘોડિયા છે। ઈશાન બાબુને ખુલ્લો પટ મળે ને એટલે એને મજા જ આવી જાય।
માટી લેવી છે માટી. શું કરે છે ઈશુ? ઈશુ એ ઈશાન 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 નહીં. દોસ્તો અહીંયા એક તરફ છે ને ઈ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને બીજી તરફ છે ઈ મહાદેવ બાપાનું મંદિર આવેલું છે. તો આપણે પહેલા ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈએ છીએ. આવો મારી સાથે. જય વાલા જય વાલા. જે જે કેમ કરી છીએ શું આપણે જે જે કરો હાલો જે જે કેમ કરીએ છીએ જે જે કરો જે જે કરો. દોસ્તો અહીંયા નવગ્રહની પ્રતિમા આવેલી છે, તમે જોઈ શકો છો. અંદર જોઈએ, અહીંયા અંદર પણ વિવિધ પ્રકારની મૂર્તિઓ આવેલી છે. દોસ્તો તમારામાંથી ઘણા લોકોને પ્રશ્ન થશે કે આ જગ્યાનું નામ ઈ બે ભાઈનો ડુંગર શું કામ એને છે. ઈ એટલા માટે કે આજથી ઘણા વર્ષો પહેલા મારવાડી સમાજના ભાટિયા પરિવારના બે ભાઈઓ જે પહેલા બાણુગર રહેતા હતા એ ત્યાંથી આવી અને ખીમલિયા આવીને રહેવા લાગ્યા અને એને એમ થયું કે આપણે માતાજીને પણ અહીંયા આવી અને સ્થાપિત કરીએ. ત્યારબાદ માતાજીની રજા લઈ અને બાણુગરથી ખીમલિયા આવવા માટે રવાના થયા. રસ્તામાં વિશ્રામ કરવા માટે થોભ્યા અને જે સ્થાન પર થોભ્યા હતા એ હતો ડુંગર. અને જ્યારે આરામ કરી અને પાછા જવા માટે નીકળ્યા તો એણે જોયું કે માતાજીની જે મૂર્તિ છે એ તો સ્થાપિત થઈ ગઈ છે, એ એનાથી હલી પણ નહીં. અને ત્યારથી જ આ જગ્યાએ એ મૂર્તિની સ્થાપના થઈ ગઈ છે અને આ એ જ સ્થાન છે. અને ત્યારથી જ આ જગ્યાને છે બે ભાઈના ડુંગરથી ઓળખવામાં આવે છે. આ જગ્યાએ નાના બાળકોને લઈને પણ ઘણા લોકો આવતા હોય છે, કારણ કે અહીંયા નાના બાળકોને બહુ મજા આવે એવું છે અને પર્યટનના સ્થળ તરીકે પણ અહીંયા લોકોને મજા આવે એવું છે. તો આ જગ્યાની એક વિશેષતા છે અને આજુબાજુમાં જે પર્વત હોવાને કારણે જે વ્યૂઝ તમને અહીંયા જોવા મળે છે એ સનસેટના ટાઈમે પણ બહુ સુંદર મજાના હોય છે. મિત્રો, આ ખોડિયાર માતાજીના મંદિરની સાથે જ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને સાથે સાથે જ કાલ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે. અને અહીંયા ઘણા વર્ષોથી અખંડ ધૂણો ચાલુ છે. મિત્રો, અત્યારે ડિસેમ્બરમાં વરસાદ ચાલુ છે, બોલો. જી હા દોસ્તો,
31 ડિસેમ્બર અને 2025નો લાસ્ટ ડે હોય અને અમને સરપ્રાઈઝ ના મળે તો યર એન્ડ કેવી રીતે થાય? એટલા માટે જ કદાચ મેઘરાજા અમારી અનએક્સપેક્ટેડ વિઝિટ કરવા પહોંચી ગયા. આ સમયે ચિંતા માત્ર એ જ હતી કે ઈશાન માટે રેનકોટની વ્યવસ્થા સાથે હતી નહીં, કારણ કે આ સમયે તો આ વિસ્તારમાં ક્યારેય વરસાદ આવતો જ નથી. દોસ્તો, અમે રાહ જોઈ છીએ કે વરસાદ થોડોક રહી જાય તો અમે પાછા જામનગર જવા તરફ નીકળીએ. ઈશાન બાબુ આજે ભેગા છે અને એનું કંઈ સાથે છે નહીં, તો રહીએ ત્યાં સુધી એની રાહ જોવાની છે. દોસ્તો, થોડો સમય મેઘરાજાએ મન મૂકીને વરસી લીધા બાદ આ સ્થાનની સુંદરતામાં એક વધુ ઉમેરો થઈ ગયો અને ત્યારબાદના દ્રશ્યો જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એના જેવા જ લાગતા હતા. અને જ્યારે સૂર્ય દેવતાએ પાછા દર્શન આપ્યા ત્યારે ઈશાનની સુરક્ષાને ધ્યાનમાં લઈ અમે વહેલી તકે ઘર તરફ રવાના થઈ ગયા. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બાય બાય.